તો મહાદેવ સમક્ષ ધૂપ અને દીપ પ્રજ્વલિત કરવામાં આવી રહ્યા છે। સાથે સાથે વિશેષ શણગાર પણ ભગવાન શિવને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ તો અર્પણ કરી રહ્યા છે। ગર્ભગૃહ જ્યાં હોમ નમઃ શિવાય તેમજ વૈદિક મંત્રોચ્ચારના નાદ સાથે ગુંજી રહ્યો છે। સુગંધિત પુષ્પો તેમજ કમળના ફૂલો બિલ્વપત્ર ભગવાનને અર્પણ કરવામાં આવી રહ્યા છે। ભગવાનને નમન કરવામાં આવી રહ્યો છે। ભગવાન પ્રત્યે સમર્પણની આ ભાવના અને આ દ્રશ્યો જ આપણને શીખવે છે કે પદ ગમે તેટલું મોટું કેમ ના હોય, પણ જ્યારે એક ભક્ત પોતાના આરાધ્ય દેવની સાનિધ્યમાં પહોંચે છે ત્યારે કઈ રીતે તે માત્ર પોતાના એ આરાધ્યનો ભક્ત બની જતો હોય છે। ત્યારે અત્યારે શિવ મગ્ન બનેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપણે જોઈ શકીએ છીએ। તો આ માત્ર આસ્થાનું પ્રતીક નથી, આ સનાતનનો જયકાર છે જે માત્ર ગુજરાત કે દેશમાં નહીં પરંતુ પૂરા વિશ્વમાં ગુંજી રહ્યો છે। પૂરા વિશ્વમાં જ્યાં સોમનાથ હવે એક અલગ જ આસ્થાનું કેન્દ્ર બની રહ્યો છે, જ્યાં સુવર્ણ યુગની હવે શરૂઆત થઈ છે, ત્યારે દેવાધિદેવના શરણોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવી રીતે સમર્પિત થઈ ગયા છે તે આપણે જોઈ શકીએ છીએ। અને આ સમર્પણની ભાવના જ આપણને શીખવે છે કે આસ્થા અને ભક્તિની તાકાત આખરે શું હોઈ શકે છે। તો શાસ્ત્રોક્ત અને વિધિવત પૂજા હાલ તો ચાલી રહી છે, જ્યાં એક બાદ એક પુષ્પહાર અર્પણ કરવામાં આવી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા। અને આ મહાપૂજા ખૂબ જ મહત્વપૂર્ણ આજના આ પૂરા દિવસ દરમિયાન। ત્યારે આપ જોઈ રહ્યા છો સોમનાથથી સીધા આ લાઈવ દ્રશ્યો, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં પહોંચી ગયા છે અને ભગવાન શિવની આરાધના કરી રહ્યા છે। તો એક ભક્ત તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા પર એ આસ્થા આપણે જોઈ શકીએ છીએ, એ લાગણી આપણે જોઈ શકીએ છીએ, એ સમર્પણની ભાવના આપણે જોઈ શકીએ છીએ। અને બસ આ ભાવના જ ભક્તિ અને સમર્પણની એ પરાકાષ્ઠા અને આ પૂજા વિધિ એ માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આરાધના પૂરતી સીમિત નથી, પરંતુ સનાતનનો જયકાર છે, સનાતન પરંપરાની જીવંત ઝાંખી છે। અને હાલ આ લાઈવ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર, જ્યાં પૂજા વિધિ બાદ હવે વિશેષ આરતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી રહી છે। આરતીની થાળી લઈને ભોળાનાથની આરતી ઉતારતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અને આ ક્ષણ જ સૌથી ભાવુક અને દિવ્ય હોય છે, જ્યાં આખો દેશ આ દ્રશ્યોના મારફતે ભગવાન શિવ સાથે જોડાય છે। અને આ દિવ્ય અલૌકિક એવું સોમનાથનું આ રૂપ જ્યાં પૂરા મંદિરને તો હાલ તો ફૂલોથી શણગારી દેવામાં આવ્યો છે, કેમ કે અમૃત મહોત્સવની ઉજવણી, આ ઉત્સવ એ માત્ર ઉત્સવ નથી પરંતુ સનાતન
ધર્મને આખરે કેવી રીતે આગળ વધારવું, હજારો વર્ષોની તપસ્યા, ભક્તિ અને ભારતની અસ્મિતાના મૂળિયા જે ધરામાં રહેલા છે તે ધરા પરથી આ તમામ દ્રશ્યો ખૂબ જ મહત્વપૂર્ણ. અને આ સાથે નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવના નાદથી પૂરું મંદિર પરોસ્તર ગુંજી ઉઠ્યું છે. અને આપ જુઓ આ દિવ્ય અલૌકિક એવા દ્રશ્યો જ્યાં હેલિકોપ્ટરના મારફતે અહીંયા પુષ્પ અર્પણ કરવામાં આવી રહ્યા છે, ફૂલોની પાંદડીઓ બિખેરવામાં આવી રહી છે.